થરાદમાં પોલીસ કર્મીની રીલ્સને લઈને મોટા સમાચાર। ટીઆરબી જવાને પોલીસ કર્મીઓ સાથે બનાવી હતી રીલ્સ। એબીપી અસ્મિતાના અહેવાલ બાદ ટીઆરબી જવાનને ફરજ મોકૂફ કરી દેવામાં આવ્યો। બે પોલીસ કર્મી સાથે રીલ્સ બનાવી ટીઆરબી જવાને સોશિયલ મીડિયા ઉપર વિડીયો અપલોડ કર્યો હતો। તેને હવે ફરજ મોકૂફ કરી દેવામાં આવ્યો છે। થરાદમાં પોલીસ કર્મીએ જે રીલ્સ બનાવી હતી તેને લઈને મોટા સમાચાર। હાલમાં આપણી સાથે એસપી અક્ષયરાજ મકવાણા જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। અક્ષયરાજજી, શું કાર્યવાહી કરવામાં આવી, શું કહેવું છે પોલીસ ડિપાર્ટમેન્ટમાં આ રીતના વર્તનને લઈને? જી, અમારા ધ્યાનમાં આવ્યું છે કે એક ટીઆરબી દ્વારા જે છે એક ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ બનાવવામાં આવી છે, જેમાંથી પોલીસ સ્ટેશનના પગથિયા નીચે ઉતરતા હોય એ વખતે એને સ્લોમો બનાવી અને વિડીયો બનાવવામાં આવ્યો છે। આ વસ્તુની જાણકારી થતા તાત્કાલિક જે છે એ ટીઆરબી જવાનને પોતાની ફરજમાંથી દૂર કરવામાં આવ્યા છે। અક્ષયરાજજી, આ ટીઆરબી જવાને તો ફરજ મોકૂફ કરવામાં આવ્યા, પણ સાથે અન્ય બે પોલીસ કર્મીઓ પણ હતા, એની સામે શું એક્શન લેવામાં આવ્યા? હું આપણે જણાવું કે એ બંને પોલીસમાંથી કોઈ રીલ નથી બનાવી અને એ બંને પોલીસમાંથી કોઈ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર બી નથી કરી। આ વસ્તુ જે છે એ ટીઆરબી જવાન જ્યારે પોલીસની સાથે નીચે ઉતરી રહ્યો છે ત્યારે તેના દ્વારા બનાવવામાં આવે છે, જેની જાણ બંને પોલીસમાંથી એક પણ નથી। એટલે આ રીલ માત્ર જે છે ટીઆરબી દ્વારા બનાવવામાં આવેલી છે। તો શું આપનું એવું કેવું છે કે રીલ્સમાં જે 3 વ્યક્તિઓ દેખાઈ રહ્યા છે એમાંથી 2 વ્યક્તિને એવી ખબર નથી કે સામે કેમેરા ચાલુ છે, વિડીયો ચાલુ છે, રીલ્સ બનાવવામાં આવી રહી છે? જો પોલીસ કર્મી હોવા છતાં એને ખ્યાલ ના આવે તો એક મોટો સવાલ એ પણ ઊભો થાય કે એની રીલ બનાવવામાં આવે છે અને એને ખ્યાલ નથી? રીલ એટલે એક વિડીયો બનાવવામાં આવેલો છે બેન, હું આપને જણાવું છું કે જ્યારે નીચે ઉતરી રહ્યો ત્યારે કોઈ દૂરથી એનો વિડીયો ઉતારી લીધો છે ને ત્યારબાદ પાછળ એને મ્યુઝિક સેટ કરીને રીલ બનાવી દીધી છે અને ટીઆરબી દ્વારા થયું છે। એટલે છતાં પણ અમારા ધ્યાનમાં આવશે કે એ પોલીસ કર્મીઓનો બી અંદર કોઈ વાંક છે તો એની પર પીએમ એક્શન લઈશ। અક્ષયરાજજી, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ। તો હાલ તો આ ટીઆરબી જવાનને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે, સાથે સાથે પણ તપાસ કરવામાં આવી રહી છે કે અન્ય જે 2 પોલીસ કર્મીઓ જો દેખાઈ રહ્યા છે રીલમાં ખરેખર એમનો કોઈ વાંક ગુનો હતો કે કેમ, પરંતુ અત્યારે તો એસપીના કહેવા અનુસાર ટીઆરબી જવાને વિડીયો ઉતારવાના નામે આ લોકો જ્યારે પગથિયા ઉતરી રહ્યા હતા ત્યારે વિડીયો ઉતાર્યો અને બાદમાં તેને પાછળ મ્યુઝિક એટેચ કરી અને તેની રીલ બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કરી હતી। પણ જે વ્યક્તિ જે ટીઆરબી જવાન દેખાઈ રહ્યો છે એના બીજા પણ અનેક વિડીયો સામે આવ્યા છે, જેના પગલે આ ટીઆરબી જવાનને ફરજ મોકૂફ કરવામાં આવ્યો છે। થરાદમાં આ પોલીસ કર્મી ફરજ બજાવી રહ્યો હતો, જેણે અનેક રીલ્સ બનાવી હતી, સીન સપાટા માર્યા હતા અને ડ્યુટી દરમિયાન રીલ્સ બનાવીને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અપલોડ કરી હતી। થરાદમાં પોલીસ કર્મીએ આ રીલ બનાવી હતી। ટીઆરબી જવાને પોલીસ કર્મીઓ સાથે રીલ્સ બનાવી હતી। આ સિવાય પણ ટીઆરબી જવાનની અનેક રીલ્સ સામે આવી હતી, જ્યારબાદ એબીપી અસ્મિતાએ અહેવાલ પ્રસારિત કરતા ટીઆરબી જવાનને ફરજ મોકૂફ કરવામાં આવ્યો છે।